વાલા વૈષ્ણવો, આપણે એવું કહીએ છીએ ને કે કરે કરાવે શ્રીનાથજી, કિયો સબ ગોપાલ હી કો હોય. પ્રભુ સર્વ કરવા સમર્થ છે. આ ફક્ત બોલવા માટેના વાક્યો નથી, તે અનુભવમાં પણ આવે છે. ચાલો તેનું ભાવ દર્શન કરીએ. પ્રિય વૈષ્ણવો, આપણે બ્રહ્મસંબંધ લેતા પ્રતિજ્ઞા કરી હતી કે હું મારો દેહ, મારો પ્રાણ, મારું અંતઃકરણ, એના ધર્મો, ઘર, કુટુંબ, આલોક અને પરલોક, ધન, આત્મા બધું તમને સમર્પણ કરું છું. આપણે કરેલી પ્રતિજ્ઞા આપણે ભૂલી ગયા. આજે કોઈ આપણને પૂછે આવું સુંદર મજાનું ઘર કોનું છે, તો આપણે છાતી ફૂલાવીને કહીએ, આપણી જીભને બરાબર મમરાવીને કહીએ છીએ મારું છે. મારું શબ્દ ઉપર ભાર મૂકીએ છીએ. સાથમાં કુટુંબ હોય અને પૂછે કે કોણ છે, તો છાતી કાઢીને કહીએ છીએ કે મારો દીકરો છે, મારી પત્ની છે, મારી દુકાન છે. કોઈ પૂછે કે આ કોણે કર્યું, તો કહીએ છીએ મેં કર્યું. મેં કર્યું. આપણે આપણી પ્રતિજ્ઞા ભૂલી ગયા છીએ, પરંતુ શ્રીજી બાવા પોતાની પ્રતિજ્ઞા ભૂલી ગયા નથી. પરિણામે આપણે જોઈએ છીએ કે આજે જેને જવું છે એને શ્રીજી બાવા પોતાની પાસે નાદ દ્વારા બોલાવે છે. આવ, તું મારો છે. નથી જવું એને પણ પ્રભુ બોલાવે છે. તું કેમ નથી આવતો? મારી પાસે આવ. તું મારો છે, તું ભાગીને ક્યાં જવાનો? મારા સિવાય બીજું કોણ તને સંઘરવાનો? તારે મારી પાસે આવ્યા વિના ચાલવાનું નથી. આપણે જોઈએ છીએ કે શ્રીજી બાવા સતત પોતાનો ડાબો શ્રીહસ્ત ઊંચો રાખીને આપણને બોલાવ્યા જ કરે છે. આમ આવો, આમ આવો, આમ આવો. એમણે પોતાની પ્રતિજ્ઞા પાડી છે. થોડાક વર્ષ પહેલાની વાત યાદ આવી ગઈ. સૌરાષ્ટ્રમાં એક વૈષ્ણવ યુવાન ભાઈ મળેલા. આફ્રિકાથી પાછા આવેલા અશોકભાઈ એમનું નામ. ઘણા સુખી વૈષ્ણવના દીકરા, પણ ઈશ્વરમાં માને નહીં. પરિણામે શ્રીજી બાવાને પણ માને નહીં. મિત્રોની સાથે પોતાની ગાડીમાં દિલ્હી તરફ ફરવા માટે નીકળેલા. એમણે વિચાર કર્યો કે ઉદયપુરથી એવી રીતે જવું કે વચમાં નાથ દ્વારા આવે ત્યારે ગાડીમાં સાથે બેઠેલા મિત્રો ભર ઊંઘમાં હોવાથી નાથ દ્વારાનો દર્શન કરવાનો આગ્રહ જ ન કરે, જેથી દર્શન કરવા પણ જવું ન પડે. કારણ કે એના દર્શન કરવા નથી. બીજા બધા મિત્રો આ ગાડીમાં ઊંઘે અને અશોકભાઈ ગાડી ચલાવે. નાથ દ્વારા વટાવ્યું. કાંકરોલીની દિશામાં 2-3 કિલોમીટર ગાડી આગળ ગઈ હશે અને એમને લાગ્યું કે પાછળથી કોઈકે એમની પીઠમાં લાત મારી છે. જોરદાર લાત વાગી એટલે તે એકદમ ચમક્યા અને પગ બ્રેક ઉપર લાગ્યો. ગાડી ઊભી રહી ગઈ. પેલા બધા જે ઊંઘતા હતા ને એ મિત્રો પણ હાફડા ફાફડા થઈ ગયા. શું થયું? શું થયું? અશોકભાઈ કહે કે આવી ગમત કેમ કરો છો? મને લાત શું કામે મારો છો? મિત્રો કહે છે, અમે લાત ક્યાં મારી છે? અમે તો ઊંઘીએ છીએ. અશોકભાઈ કહે, તો પછી મને લાત કોણે મારી? મને લાત વાગી છે અને જોરદાર વાગી છે. કોઈને કંઈ સમજાયું નહીં. બધા સ્વસ્થ થયા. ફરી પાછી ગાડી આગળ ચાલી. વળી 1-2 કિલોમીટર આગળ ગયા અને એમને ઊંઘ આવવા માંડી. જોકું આવ્યું. ગાડી બાજુમાં ઊભી રાખી દીધી. જોકું આવ્યું એટલામાં તો શ્રીજી બાવાના દર્શન થયા. શ્રીનાથજી એટલામાં તો શ્રીજી બાવાના દર્શન થયા. કહી રહ્યા છે કે લાત મેં મારી છે. મારા ઘર પાસેથી પસાર થાય છે અને મને મળ્યા વિના જાય છે. શરમ નથી આવતી તને? તાર મારો થઈને મને મળ્યા વિના જાય છે. પાછો ફર, નહીતર ગાડી આગળ નહીં વધે. અને તરત જ એમની આંખો ખુલી ગઈ. મોં ધોયું. પછી કહે, ચાલો ભાઈ પાછા. પેલા મિત્રો તો ખુશ થઈ ગયા કે ચાલો કાલે મંગળાના દર્શન થશે. અશોકભાઈ મને કહે, રમેશભાઈ સવારે મંગળાના દર્શન કર્યા ત્યારે મને શું થયું એની તો કઈ ખબર નથી પડતી, પણ એ વખતે મનથી નિશ્ચય થઈ ગયો કે ઇન્ડિયામાં હોઈશ
ત્યાં સુધી તો દર મહિનાના બેસતા દિવસે મંગળાની ઝાંખી નહીં છોડું. આમ દર્શન નથી કરવાને એ નહીં બોલાવે એવો આ નાથ એનો બિરદ પામે છે. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે પ્રભુનો આ ઐશ્વર્ય ધર્મ છે. જેને અપનાવે છે એના ઉપર સર્વસ્વ ઓવારી દે છે. એના દોષ જોયા વિના એને અપનાવી લે છે અને પછી કૃપાનાથ તમે એની પર કૃપા કરો છો. આપણા જીવનમાં પ્રભુ કૃપાના તો અનેક અનુભવો થાય છે. ક્યારેક આપણે એ કૃપાને સમજીએ છીએ તો ક્યારેક નથી સમજી શકતા. પણ પ્રભુની કૃપાનો અનુભવ ન થયો હોય એવો કોઈ વૈષ્ણવ જ નહીં. ડગલે પગલે પ્રભુની કૃપાનો અનુભવ થયા જ કરે છે. પગમાં વાગે તોય માનવું કે પ્રભુની કૃપા થઈ. ખાટલો આવે તોય માનવું કે પ્રભુની કૃપા થઈ. નોકરી છૂટી જાય તોય માનવું કે પ્રભુની કૃપા થઈ. તમે કહેશો કે આ શો બકવાટ કરો છો? આ કઈ કૃપાના લક્ષણ છે? હા, શ્રી મહાપ્રભુજી નવરત્નમાં આજ્ઞા કરે છે કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તોન કરિષ્યતિ. શ્રી ઠાકોરજીએ હવે આપણો હાથ બરાબર પકડ્યો, આપણા ઉપર દયા કરી. હવે આપણે બીજો જન્મ નહીં લેવો પડે. આ આપણો છેલ્લો જ જન્મ છે. એની ખાતરી શી? શ્રી મહાપ્રભુજીએ કહ્યું, એની ખાતરી કે પ્રભુ આવા જીવને લૌકિક વૈદિક કાર્યોમાં સ્વસ્થતા આપતા નથી. શ્રી હરિરાયજીએ સ્પષ્ટતા કરી, લૌકિકમાં ક્લેશ થાય, લૌકિકમાં દુઃખ આવી પડે તો માનવું કે પ્રભુએ હવે અંગીકાર કર્યો છે અને આ છેલ્લો જન્મ છે. તમે કહેશો કેમ? તો શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજીમાં આ વાત બહુ સુંદર રીતે સમજાવી છે કે નવા નવા જન્મ ક્યાં સુધી લેવા પડશે? જ્યાં સુધી આપણા પાપ અને પુણ્યનો હિસાબ પૂરો નહીં થાય ત્યાં સુધી જન્મ લેવો પડશે. આપણા જન્મ અને આ જન્મના સર્વ પાપ, આગલા જન્મ અને આ જન્મના સર્વ પાપ તથા સર્વ પુણ્ય પણ ભોગવવા પડશે. એ બંને જ્યારે ભોગવાઈ રહેશે, બેલેન્સ શૂન્ય થઈ જશે, પછી જ જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળશે. માટે પ્રભુ એવા કૃપાળુ છે. આપણે નાના બાળકોને નથી કહેતા કે બેટા થોડુંક ચાલી નાખને, આ આવી ગયું, એમ કરી કરીને એને ચલાવી લઈએ છીએ. એમ પ્રભુ પણ કહે છે, આ થોડું ભોગવી લેને, હવે બીજો જન્મ તો લેવાનો નથી, આ જન્મમાં થોડી વધારે તકલીફ ભોગવી લે. અને કૃપા કરીને આપણી પાસે ભોગવાવી લે છે કે જેથી કરીને આપણે બીજો જન્મ લેવો ન પડે. માટે પ્રાચીન ભગવદીઓ એમ કહેતા કે જીવનમાં કંઈક દુઃખ આવે તે દિવસે ઠાકોરજીને કંઈક વધારી સામગ્રી આરોગાવી અને મનોરથ કરવો. સુખ આવે ત્યારે આપણે મનોરથ કરીએ છીએ. દીકરાના ઘરે દીકરો આવે ત્યારે ઠાકોરજીને કંઈક સામગ્રી આરોગાવીએ. વેપારમાં કંઈક કમાઈએ ત્યારે ઠાકોરજીને મનોરથ કરીએ. એ તો આનંદની વાત છે. પણ દુઃખ આવે ત્યારે આનંદ મનાવજો કે પ્રભુએ આપણી અરજ સાંભળી. હવે અમારા માટે એની કૃપાના દ્વાર ખુલી ગયા. હવે અમારે બીજો જન્મ નહીં લેવો પડે. અમારા આ જીવનમાં જ સર્વ અપરાધો નિવૃત્ત થશે. પ્રભુ આવા કૃપાના જ છે. તેઓ શી કૃપા કરે છે? શોળીનો ઘા સોયના ઘાથી સરાવી દે છે. 252 વૈષ્ણવની વાર્તામાં પણ આ પ્રસંગ આવે છે. ગંગાજીના કિનારે સુંદર વન પ્રદેશમાં એક મજાની પર્ણકુટી બાંધીને ગુસાઈજીના સેવક એક વૈષ્ણવ દંપતી રહેતા અને ઠાકોરજીની સેવા કરતા. એક દિવસ કાશીથી 20 વર્ષ સુધી જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ કરીને એક યુવાન વિદ્વાન બ્રાહ્મણ પોતાના વતન પાછા જવા નીકળેલા. એમણે અહીં રસ્તામાં મુકામ કર્યું. અચાનક ઘર આંગણે અતિથિ આવ્યા છે એટલે વૈષ્ણવ પતિ પત્નીએ આગ્રહ કર્યો કે આપ અહીં રોકાઈ જાઓ, પ્રસાદ લઈને કાલે આગળ વધજો. પેલા બ્રાહ્મણ રોકાઈ ગયા. ગંગાજીમાં સ્નાન કરી આવી પોતાના જપ પાઠ કરીને બેઠા. પ્રસાદના સમયની રાહ જુએ. ત્યાં મનમાં વિચાર આવ્યો કે જેમણે પ્રેમથી મારો આટલો સત્કાર કર્યો એમનું ભાગ્ય કેવું છે તે મારા જ્યોતિષ જ્ઞાનનો ઉપયોગ કરીને જોઈ લઉં. હું જે વિદ્યા શીખ્યો છું એમને સર્વપ્રથમ ઉપયોગ એમના માટે કરું. એટલે પ્રશ્ન કુંડળી મૂકી ગણિત ગણ્યું તો એમને જવાબ એવો મળ્યો કે આજે વૈષ્ણવ બ્રાહ્મણને ત્યાં તો ઉતર્યો છે, તેને હમણાં મધ્યાહન સમયે રાજાના સિપાહીઓ આવીને પકડી જશે.
એના ઉપર ખૂનનો આરોપ મૂકાશે અને આજે બપોરે જ એને ફાંસીએ ચડાવવામાં આવશે. આ યુવાન જ્યોતિષને ભારે દુઃખ થયું. અરે રે, પહેલું જ આવું ખરાબ જ્યોતિષ જોવાનું મારા ભાગ્યમાં આવ્યું. એ તો મૌન થઈને બેસી રહ્યા છે. બીજી બાજુ પેલા બ્રાહ્મણ વૈષ્ણવ ઠાકોરજીને રાજભોગ ધરીને જપ કરવા બેઠા. મધ્યાહન થઈ ગયા. મધ્યાહનનો કાળ વીતી ગયો ત્યારે બ્રાહ્મણ વૈષ્ણવ ફરી ગંગાજીમાં સ્નાન કરી આવ્યા. પછી આવીને પેલા મહેમાનને કહે છે, ચાલો ભાઈ પ્રસાદ લઈ લો. પેલા જ્યોતિષે બ્રાહ્મણ કહે, ઉભા રહો, મારે પ્રસાદ નથી લેવો. હું અમારા જે જ્યોતિષના ગ્રંથો લઈને આવ્યો છું એને પહેલા ગંગાજીમાં પધરાવી આવું, પછી બીજી વાત. વૈષ્ણવ કહે, અરે ભાઈ, આવા કિંમતી ગ્રંથો ગંગાજીમાં પધરાવી દેવાય? શું બન્યું છે એવું? એ કહે છે, મારી વિદ્યા ખોટી પડી. મેં તો હમણાં તમારું ભવિષ્ય જોયું હતું કે આજે બપોરે રાજાના સૈનિકો તમને પકડી જશે, પછી ખૂનનો આરોપ મૂકી ફાંસીને માચડે ચડાવશે. પણ એવું બન્યું નહીં. આ ગ્રંથ બધા ખોટા છે. વૈષ્ણવ કહે, તમારું જ્યોતિષ ખોટું નથી કે આ ગ્રંથ પણ ખોટા નથી. તમે કહ્યું તે બધો અનુભવ હું કરી ચૂક્યો છું. બપોરે જપ કરવા બેઠો ત્યારે મને જોકું આવી ગયું. ઊંઘમાં મને સપન આવ્યું. એમાં રાજાના સિપાહીઓ આવ્યા અને મને પકડી ગયા. ખૂનનો આરોપ મુકાયો અને મને ફાંસીના માચડે ચડાવ્યો. ગળામાં ગાળીઓ પણ નાખ્યો. પણ ગાળીઓ નાખતાની સાથે જ હું જાગી ગયો. સ્વપ્નમાં પેલા માણસો મને અડ્યા. મારી અપરસ છોવાઈ એટલે હું નાવા ગયો હતો. તમારું જ્યોતિષ સાચું છે, પણ જે સજા મારે જીવતા જીવ મેળવવાની હતી એ મારા કૃપાળુ પ્રભુએ મને સ્વપ્નમાં ભોગવાવી છે. હા કૃપાનાથ, માટે શ્રી હરિરાય ચરણ વિનંતી કરે છે કે આપ આવા કૃપાનાથ છો. આ રીતે વાલા વૈષ્ણવો, આપણા શ્રીનાથજી ખૂબ જ કૃપાળુ છે. આપણા દોષ સામે જોતા નથી, આપણો અંગીકાર કરે છે. એ તો સતત આપણને ડાબો શ્રીહસ્ત ઊંચો કરીને બોલાવી જ રહ્યા છે. એટલે જ તો કહેવાય છે ને કે શ્રીજી મેરા એસા રસિયા, મુજને બોલાવે વાલો ઘડી ઘડી. તો ચાલો ને, આપણને પણ શ્રીનાથજી બોલાવી રહ્યા છે તો આપણે પણ શ્રીનાથજી પાસે પહોંચી જઈએ. શું નાથ દ્વારા જઈએ તો શ્રીનાથજીને મળી શકાય? ના, એવું નથી. આપણી માથે જે ઠાકોરજી બિરાજે છે એ જ આપણા શ્રીનાથજી છે. આપણે બીજે ક્યાંય પણ જવાની જરૂર નથી. આપણે હમણાં જ ગોકુલચંદ્રમાજીનો પ્રસંગ જોયો ને કે શ્રી ગોકુલચંદ્રમાજીમાં શ્રી વલ્લભજી મહારાજને કેવી આસક્તિ હતી. તેને બીજે ક્યાંય પણ સોહાતું નહીં. 84,252 વૈષ્ણવની વાર્તાઓમાં પણ આવા પ્રસંગો આવે છે કે રૂકમિણીબાઈ, જેને એમના ઠાકોરજી સિવાય બીજે ક્યાંય સોહાતું નહીં, બીજે ક્યાંય એ જતા નહીં. તો આપણે પણ આપણા ઠાકોરજીને એવા સુંદર લાડ લડાવીએ. અધિક માસ આવી રહ્યો છે, મનોરથોનો માસ એટલે અધિક માસ. અધિક માસમાં અધિક ગુણગાન, અધિક ઠાકોરજીને લાડ લડાવશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે પણ શ્રી ઠાકોરજી ભક્તોને સાનુભવ જતાવે છે તેના પ્રસંગો આપણે જોઈ રહ્યા છીએ. તેમાં આજનો પ્રસંગ છે સાચું વૈષ્ણવી જીવન. પરમ ભક્ત મંગુબેન નાનાલાલ પરીખ, પાટણના. અને આ જેને લેખ લખ્યો છે તેના લેખક છે ડોક્ટર પિયુષભાઈ પરીખ, ભરૂચ. મહેસાણા જિલ્લાનું પાટણ શહેર ગુજરાત રાજ્યમાં અનોખું સ્થાન ધરાવે છે. મૂર્ધન્ય લેખક શ્રી કનૈયાલાલ મુનશીજી પાટણની પ્રભુતાથી આકર્ષાયા છે. અહીંની ભૂમિમાં ઐતિહાસિક, રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક એવી ઘણી ઘટનાઓ ધરબાઈને રહી છે. 500 વર્ષે પૂર્વે અખંડ ભૂમંડલાચાર્ય શ્રી વલ્લભાચાર્યજીએ આ ભૂમિને સનાથ કરેલી. કૃતાર્થ થયેલી આ ભૂમિ પર ઘણા પ્રાતઃસ્મરણીય પુષ્ટિ ભક્ત
રત્નો પ્રગટ્યા છે. પૂજ્ય મંગુબા પણ આ રત્નો પૈકીના એક હતા. કડીના વૈષ્ણવ કુટુંબમાં તેમનો જન્મ થયો. પિતાશ્રી ચીમનલાલ તથા માતા અમથીબાએ નાનપણથી તેમનામાં વૈષ્ણવી સંસ્કાર સિંચેલા. ઘરમાં અષ્ટયામ સેવા હતી. આ સાથે કડીના શ્રી ગોપાલલાલજીના મંદિરમાં ફૂલઘરની સેવા, કીર્તનની સેવા એ આ કુટુંબનો નિત્યક્રમ હતો. નાના ઉંમરમાં જ લગ્ન થયા. પાટણ આવ્યા. તેમના પતિ શ્રી નાનાલાલજી આપણા સૌના લાડીલા પરમ ભક્ત શ્રી રમેશભાઈ પરખના દાદાજીના સગા ભાઈ થાય. રાજનગરવાળા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી મધુસૂદનલાલજી મહારાજ શ્રી દ્વારા બ્રહ્મસંબંધ પામ્યા. તેમનું સેવ્ય સ્વરૂપ શ્રી નવનીત પ્રિયાજી પાકી મરજાદ લઈ સેવા શરૂ કરી. ગમે તેવી પરિસ્થિતિ આવી હશે પણ જીવનભર મરજાદ અને તે નિભાવ્યા. શ્રી વલ્લભના સિદ્ધાંતોને આચરણમાં મૂકનાર જીવો ઉપર શ્રી ઠાકોરજી જલ્દી કૃપા કરીને અનુભવ જતાવે છે. 84,252 પ્રસંગો તેના પ્રમાણ છે. પૂજ્ય મંગુબાને પણ સાનુભવ હતો. તેમના જીવનકાળ દરમિયાન ઘટેલી અને આપણને પ્રેરણા મળે તેવી કેટલીક ઘટનાઓની ઝાંખી કરીએ. પૂજ્ય મંગુબાનો જીવનકાળ મુખ્યતઃ પાટણ, કડી અને તેમના પુત્ર ડોક્ટર નટવર કાકા જે સ્થળે નોકરી કરતા હતા તે જગ્યાઓએ વ્યતીત થયો છે. પેલું, મંગુબા માટે પ્રભુ ભક્ત ઈચ્છાપૂરક બન્યા. મંગુબા માટે પ્રભુ ભક્ત ઈચ્છાપૂરક બન્યા. લગ્ન પછી પૂજ્ય મંગુબા તેમના પરિવાર સાથે પાટણ રહેતા હતા. સેવ્ય સ્વરૂપ શ્રી નવનીત પ્રિયાજીને લાડ લડાવવામાં કોઈ કચાશ રાખતા ન હતા. એકવાર લાલનને સુંદર સામગ્રી અંગીકાર કરાવવાની ઈચ્છા થઈ. ઘરમાં તે વખતે ઘી ન હતું. નોકરી માટે જતા પતિને તાકીદ કરી. શ્રી લાલનને અવેર થાય છે, જલ્દીથી ઘી લાવી આપો. તલાટીની નોકરી બજાવતા પતિ આ વાત ભૂલી ગયા. આ બાજુ અવેર થતી હતી. ઘરે એવું બીજું કોઈ નહીં જે જલ્દીથી ઘી લાવી આપે. શ્રી લાલનને ઘરે એકલા મૂકીને બહાર પણ કેમ જવાય? પૂજ્ય મંગુબાની આરતીતા વધતા જતા હતા. ત્યાં તો એક નાનો છોકરો આવ્યો. હાથમાં એક તાંબાના લોટીજી, તેમાં ઘી ભરેલું હતું. મંગુબા લોટીજી લઈ અંદર ગયા. ઘી ખાલી કરીને લોટીજી લઈને બહાર આવ્યા. આવેલો છોકરો ત્યાં ન હતો. મોડી સાંજે પતિ પાછા આવ્યા અને કહ્યું, ઘી મોકલવાનું હું આજે ભૂલી ગયો. મંગુબા વિચારવા લાગ્યા, શું પ્રભુએ શ્રમ લીધો? આ ઘટના પછી મંગુબાને બે બાબતનો રંજ રહ્યો. પ્રભુને શ્રમ થયો તેનો અને પેલા છોકરાને નૈન ભરીને નિરખી ના શક્યા તેનો. શ્રી નવનીત પ્રિયાજી હાલમાં તેમના પૌત્ર વધુ ભારતીબેન દ્વારા સેવાય છે. બીજું, ગુરુઘર માટે ન્યોછાવર કરવાની તત્પરતા. ગુરુઘર માટે ન્યોછાવર કરવાની તત્પરતા. ગુરુઘરમાં પ્રસ્તાવ હોય કે વધાઈ હોય, જે બની આવે તે ભેટ અચૂક કરતા. પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજરાયજી મહારાજને ત્યાં લાલનું પ્રાગટ્ય થયું. વધૈયાએ જેવી આ વધામણી આપી કે તરત ગળામાં પહેરેલી સોનાની કંઠી વધૈયાને આપી દીધી. ત્રીજું, હરી તેરી લીલા કી સુધી આવે. હરી તેરી લીલા કી સુધી આવે. મંગુબા કડી હતા ત્યારનો આ પ્રસંગ છે. તેમના નાના બહેન ચંદનબા તે વખતે કડી જ હતા. કોઈક લૌકિક કારણથી ચંદનબા વહેલી પરોઢના પાટણ જવા નીકળતા હતા. મંગુબાને ભગવત સ્મરણ કરવા તે જે ઓરડામાં સૂતા હતા તેની નજીક આવીને જય શ્રી કૃષ્ણ કહ્યા. ઓરડામાંથી મંગુબાનો પ્રત્યુત્તર ન મળ્યો. આથી ઓરડો ખોલીને બત્તી કરીને જોયો તો મંગુબા તો બેહોશ અવસ્થામાં હતા. ઘરના બધા ભેગા થયા, તેમને ઢંઢોળ્યા. અરે, પગના તળિયે ટાંકણીઓ પણ મારી. મંગુબા ન હલ્યા. ડોક્ટરો આવ્યા, કંઈ જ નિદાન ન કરી શક્યા. તેમની તબિયત લથડતી હતી, પણ મોંમાંથી અસ્પષ્ટ રીતે ભગવત ગુણગાન સતત
ચાલુ હતું. આવું 3 દિવસ રહ્યું. ડોક્ટરોએ જીવનની આશા છોડી દીધી. જમીન પર છાણ લીપીને તેમને ચોકે લીધા. કડીના વૈષ્ણવો છેલ્લે ભગવત સ્મરણ કરવા આવતા હતા. તેમાં એક દાદ્રશી વૈષ્ણવ આવ્યા. શ્રી સોમનાથ કુબેરદાસ સેડવા એમનું નામ. તેમણે 3 વાર મંગુબાને જય શ્રી કૃષ્ણ કહ્યા અને બધાના આશ્ચર્ય વચ્ચે મંગુબાએ આંખો ખોલી. ધીમે ધીમે સાજા પણ થયા. આ પ્રસંગ પછી આશરે 35 વર્ષ સુધી તેમણે શ્રી નવનીત પ્રિયાજીને લાડ લડાવ્યા. ચોથું છે શ્રી મહાપ્રભુજીની મેળના અત્યંત આગ્રહી. ચોથો પ્રસંગ છે શ્રી મહાપ્રભુજીની મેળના અત્યંત આગ્રહી. મંગુબાના ભાણી પૂજ્ય મંજુલા ફોઈ તથા ભાણેજ જમાઈ શ્રી રસિકલાલ શાહ તે દિવસોમાં જામનગર પાસે આવેલ સિક્કાનગરમાં રહેતા હતા. તે દરિયાકાંઠે આવેલું છે. પૂજ્ય મંજુલા ફોઈની તબિયત સારી ન હતી. તેથી તેમની શુશ્રૂષાનું મિશ કરી વિચાર્યું મારા શ્રી નવનીત પ્રિયાજીને પણ આ રીતે દરિયા કિનારે ફરવા મળશે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે વૈદિકત્વમ લૌકિકત્વમ કાપટ્યાતેશો નાન્યથા. પુષ્ટિમાર્ગીય જીવોમાં વૈદિકપણું અને લૌકિકપણું દેખાવની રીતથી છે. અહીં આવીને પણ કૂવાના જળની ટેક નિભાવી. ઘરથી 2 ફરલાંગ દૂર ચણતર વિનાનો કૂવો હતો. 2 ઘોડા જળ જાતે જ ભરીને લાવે. એકવાર જળ ભરીને ઘરે આવ્યા. પરસાળમાં સ્નાન માટે જળની પવાલી હતી. ત્યાં સ્નાન કરવા ગયા અને જોયું કે પવાલીનું ઢાંકણ કોઈ પ્રાણીએ બગાડ્યું હતું. તેમણે તે સાફ કર્યું અને સ્નાન કરવા દરિયા કિનારે ગયા. દરિયો ઘરથી 1/2 કિલોમીટર દૂર હતો. આ સમગ્ર પ્રસંગ દરમિયાન તે જરા પણ વ્યગ્ર કે ઉગ્ર થયા ન હતા. સદાય તેમના મુખ પર રમતું સહજ હાસ્ય એ વખતે પણ હતું. 5મો પ્રસંગ છે અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશયઃ. અનન્ય ભક્તેષુ જ્ઞાપિત આશયઃ. મંગુબાના પુત્ર ડોક્ટર નટવર કાકા ચરાળા ગામમાં સરકારી ડોક્ટર હતા. મંગુબા ત્યાં પણ રહેલા. એક રાતે પ્રભુએ તેમને સ્વપ્નમાં જણાવ્યું હું તારા ઘરના માળિયા પર છું, તું મને બહાર કાઢ. બીજી સવારે મંગુબા પાટણ આવ્યા. સેવાના રૂમનું માળિયું સાફસૂફ કરાવ્યું તો સાચે જ માળિયા ઉપરથી શ્રી વિઠ્ઠલનાથજીનું નાનકડું સ્વરૂપ મળી આવ્યું, જે આજે પણ તેમના વંશમાં સેવાઈ રહ્યું છે. 6થો પ્રસંગ પ્રભુ માગીને આરોગતા. પ્રભુ માગીને આરોગતા. ચરાણામાં એકવાર તેમના બહેન પૂજ્ય ચંદનબા તેમના ઠાકોરજીને પધરાવીને રહેવા આવ્યા. કડીથી ભાઈના ઠાકોરજી પણ પધાર્યા. બધા સ્વરૂપોને અન્નકૂટ ધર્યો હતો. મંગુબાને શ્રી ગિરિરાજજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી તું મને ઝાંપીજીમાંથી બહાર પધરાવવાનું ચૂકી ગઈ છે. હું અન્નકૂટ નથી આરોગ્યો. મંગુબાએ ફરીથી સામગ્રી સિદ્ધ કરી અને અન્નકૂટ આરોગાવ્યો. 7મો પ્રસંગ છે ગુરુ અને ગુરુ પુત્રને એક જ ગણતા. એટલે કે છોટો બડો ન જાનીએ સબહી અગ્નિ સ્વરૂપ. મંગુબાના ભાણેજ શ્રી ચંદ્રકાંત કાકા દેવગઢ બારિયામાં બરોડા બેંકમાં મેનેજર હતા. તેઓ ત્યાં પણ થોડો વખત રહેલા. આ વખતે તેમના ગુરુપુત્ર પૂજ્ય ગોસ્વામી શ્રી વ્રજરાયજી મહારાજ ત્યાં પધાર્યા હતા. તબિયતને લીધે મંગુબા ચાલતા જવું ન ફાવે, તેથી સાયકલ પાછળની કેરિયર પર બેસી જાય. કોઈ પણ જાતની લોકલાજ વગર ગામના રસ્તાઓ પર થઈ અચૂક મહારાજશ્રીને દંડવત પ્રણામ કરવા રોજ જાય. સાથે દૂધઘરની સામગ્રી, ફૂલના માલાજી લેતા જાય અને મહારાજશ્રીને અંગીકાર કરાવે. આવા ભગવદીય ડોસીને જોઈ ગામના લોકો આશ્ચર્ય પામતા. 8મો પ્રસંગ માનસીમાં શ્રી ગોપાલલાલજીને આરોગવા વિનવ્યા ને પ્રભુ આરોગ્યા. માનસીમાં શ્રી ગોપાલલાલજીને આરોગવા વિનવ્યા ને પ્રભુ આરોગ્યા. કડીમાં શ્રી ગોપાલલાલજીના પાટોત્સવ વખતે એકવાર મંગુબા ત્યાં હતા. ઘરે પ્રભુને સામગ્રી ધરી પછી ઘરમાં સૌને પ્રસાદ આપ્યો. તેમના ભત્રીજા વહુ માલતી કાકીએ કહ્યું આવો અલૌકિક સ્વાદ કદી આવ્યો નથી.
મંગુબાએ કહ્યું, સ્વાદ આવે જ ને. આજ ગોપાલલાલજીને અહીં પધારી સામગ્રી આરોગવા મેં વિનવ્યા હતા. શ્રી ગોપાલલાલજી પધાર્યા અને આરોગ્યા. મંગુબા મારા દાદી ચંદનબાના બહેન થાય. આથી પ્રભુ કૃપાએ હું પણ તેમના સંબંધવાળો થયો, જે મારું સૌભાગ્ય છે. મારી બાલ્યાવસ્થામાં તે અમારા ઘરે પણ રહેતા. ત્યારે તો મેં તેમના ભૌતિક દેહની વૃદ્ધાવસ્થા, તેમની ખાંસી અને શ્વાસની તકલીફ જોઈ છે. મારી ચંચળ અવસ્થાને લીધે તેમનો અને મારા દાદીનો થતો સત્સંગ મને યાદ નથી, પણ ભગવત તેજથી શોભતું તેમનું પ્રસન્નતા, સહજ હાસ્ય સભર મુખ હું કદી નહીં વિસરું. ઉપરના પ્રસંગો મને તેમના પૌત્ર ભાઈ શરદ, જે હાલ અમદાવાદ બેંકમાં છે, તેમના ભાણેજ શ્રી ચંદ્રકાંત કાકા હાલ આણંદ છે, તેમના બે ભાણી પૂજ્ય મંજુલા ફોય અને તથા પૂજ્ય વનુ ફોય, જે હાલ વડોદરા છે અને મારા પિતાશ્રીની કૃપાથી પ્રાપ્ત થયા છે. તેમનો હૃદયપૂર્વક આભારી છું, કારણ કે તે બધા નિકાનીથી આ ભક્ત રત્નનું જીવન અવગાહી કરી શક્યો. જય શ્રી કૃષ્ણ.